હાલમાં ગુજરાતમાં સળગી રહેલા અમરેલી લેટરકાંડ મામલે સુરતમાં પરેશ ધાનાણીએ ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું। વરાછા ખાતે મિની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ધરણા કરે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી લીધી છે। પોલીસે વહેલી સવારથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। વગર મંજૂરીએ ધરણા કરવા આવતા પોલીસે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત 40 થી 50 કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી છે। ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા। સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુળિયાસિયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાનો સમાવેશ થાય છે। આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની શક્યતા છે। કોંગ્રેસે માનગઢ ચોક ખાતે અમરેલીમાં ભોગ બનનાર યુવતીને ન્યાય અપાવવા માટે ધરણાની જાહેરાત કરી હતી। સુરત પોલીસે ધરણા માટે મંજૂરી આપી ન હતી, જેને લઈને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અમે ગમે ત્યારે ધરણા ઉપર આવીને બેસી જઈશું, જેના પરિણામે ગઈકાલથી વરાછા પોલીસ સહિત અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ માનગઢ ચોક ખાતે ગોઠવી દેવામાં આવી હતી। ત્યારબાદ આજે વહેલી સવારથી જ પોલીસ ખૂબ મોટા પ્રમાણમાં માનગઢ ચોક ખાતે ખડકી દેવામાં આવી હતી। 10 વાગે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના નેતાઓ માનગઢ ચોક ખાતે આવીને સરદાર પ્રતિમાને ફુલહાર કરીને ધરણા કરવાના શરૂ કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી। આ સમગ્ર પ્રકરણની શરૂઆત 15 દિવસ પહેલા થઈ હતી, જ્યારે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે એક બનાવટી લેટર વાયરલ થયો હતો। આ લેટરમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા। મામલો ગંભીર બનતા પોલીસે પાયલ ગોટી સહિત 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી। આ દરમિયાન આરોપી પાયલ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો હોવાના આક્ષેપો બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો। એસપીએ એસઆઈટી ટીમની રચના કરી તપાસ શરૂ કરી હતી। કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ આ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો અને રાજકમલ ચોકમાં 48 કલાક સુધી ધરણા યોજ્યા હતા અને શનિવારે અમરેલી બંધનું એલાન આપ્યું હતું। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આપેલા અમરેલી બંધના એલાનને વહેલી સવારે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। જે વિસ્તારમાં ધાનાણીએ ધરણા કર્યા હતા એ વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી,